નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગોત્રી હોસ્પિટલની બહાર કોન્ટ્રાક્ટર દ્વારા એક તરફનો રોડ બ્લોક કરેલ હતો. વચ્ચે ઇમરજન્સી ગેટ ઉપર લોખંડની મોટી પાઇપો મૂકી દીધી હતી. જે સમયે ડોક્ટર રાઠોડ દ્વારા તેમને ધ્યાન દોરાતા ઇમરજન્સી ગેટ ઉપરથી પાઇપો હટાવી લીધી હતી. પરંતુ આજ રોજ રાત્રે મેઇન ગેટ ઉપરથી મોટી પાઇપો ખડકી દેતા ટ્રાફિક જામ થયો હતો. 4 થી 5 એમ્બ્યુલન્સ અટવાઈ હતી અને સવારનો સમય હોવાથી પેશન્ટો, ઓફિસ જનારા લોકો, સ્ટુડન્ટો તથા તમામ લોકો અટવાયા હતા. ગોત્રી હોસ્પિટલ આશરે 1400 જેટલા પેશન્ટો રોજ આવતા હોય છે. સાથે સાથે 1200 થી 1300 સ્ટુડન્ટો રહે છે. સામે સ્વાદ સ્ટાફ ક્વાર્ટરમાં 300 ની આસપાસ નર્સિંગ સ્ટાફ, મેડિકલ, પેરા મેડિકલ સ્ટાફ અને ડોક્ટરો રહે છે. તેમજ ટોટલ 300 ડોક્ટરો જે બહારથી આવતા હોય છે. આ તમામ લોકો સમયસર ના પહોંચે તેવી તકલીફ ઊભી થયેલ હતી. ગેટ ઉપર આ રીતે કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી પૂર્વક પાઇપો નાખી દેતા આ સમસ્યા સર્જાઈ છે. આજ દિન સુધી આ જગ્યાને કોઈ ટ્રાફિક પોઈન્ટ બનાવવો કેમ કે બ્રિજ ઉતરતા વાહનોની સ્પીડ પણ ભારે વધારે હોય છે. લોકોને રોડ સાઈડ હોસ્પિટલ બાજુ આવવું પડે છે. હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સને પણ રોડ સાઈડ જવું પડે છે. આ સમસ્યાનું નિવારણ વહેલી તકે કરવું જોઈએ. ટ્રાફિક જામ થતા ડોક્ટરો તેમજ સ્ટાફ તેમજ સિક્યુરિટી સ્ટાફ તમામ લોકો ઉતરી અને ઇમરજન્સી કેમ્પસનો ગેટ ખોલી અને વાહનોને ત્યાં ડાયવર્ટ કરી થોડો સમય માટે ટ્રાફિક સર્વો કરવામાં મદદરૂપ થયા હતા અને એમ્બ્યુલન્સને વહેલી તકે જવા દીધી હતી.